છો મિત્રો, મજામાં ને? આજે આપણે છુંદો બનાવીશું. તો એમાં પહેલાં આ 2 કિલો કેરીનો છુંદો છે, રાજાપુરી કેરી છે. એમાં મીઠું નાખીશું પ્રમાણસર, કારણ કે આમાં વણ નથી વારવાનું, મીઠું એમના એમ રાખવાનું છે. તો જેટલું જોઈએ એટલું જ મીઠું નાખવાનું. 2 કિલો છે તો 3 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું. થોડી હળદર નાખીશું, 1 ચમચી જેટલી હળદર નાખીશું. હવે હલાવીશું. હવે આને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું, ત્યાં સુધી પાણી વળશે. પંદર મિનિટ થઈ ગઈ છે. હવે એને હલાવી દઈશું. જો પાણી વળ્યું છે, દેખાય છે પાણી. આટલું પાણી વળે એટલે ઢીલો સરસ થાય. હવે અંદર એનું 2 કિલો ખાંડ નાખીશું. થોડી થોડી નાખતા જવાનું અને હલાવતા જવાનું. એમ કરીને 2 કિલો જેવી ખાંડ નાખી દઈશું. હવે ફરીથી નાખીશું. બધી ખાંડ મિક્સ કરી દીધી છે. હવે એને આમ આજની રાત પડી રાખીશું. કાલ સવારથી એને તડકે મૂકીશું. બીજા દિવસ સવારે હવે એને જોઈશું આપણે. ખાંડ ઓગળી ગઈ છે, એક રસ થઈ ગઈ છે. હવે એને આજથી આપણે તડકે કપડું બાંધીને મૂકીશું. હવે એના ઉપર સફેદ કપડું બાંધી દઈશું અને દોરીથી ફિટ કરી દઈશું. હવે એને તડકે મૂકી દઈશું. તડકામાં મૂકેલો છે. આને હવે અંદર ઘરમાં લઈ જઈ અને હલાવીશું. આજે 3જો દિવસ છે. દોરી ખોલી દઈશું. આજે 3જો દિવસ થયો છે. દરરોજ એને સવાર સાંજ 2 ટાઈમ તડકે મૂકતા હતા અને હલાવતા હતા. હવે થઈ જવા આવ્યો છે. 1-2 દિવસમાં તડકે મૂકીશું એટલે થઈ જશે. આજે 5મો દિવસ થયો છે. બહુ તડકો પડે છે એટલે 5મા દિવસે આપણો છુંદો તૈયાર થઈ ગયો છે. હવે આજે એને મસાલો કરીશું અને આજનો દિવસ તડકો એને ખવડાવીશું. 2 ટાઈમ હલાવવાનું એટલે ગરમી અંદર 2 ટાઈમ હલાવવાથી એક રસ થઈ જાય છે અને જલ્દી ચડી જાય છે. આ તજ, લવિંગ અને મરી 3 વસ્તુ છે. એને અંદર મિક્સ કરી દઈશું. હવે બાળકો ઘરમાં હોય, તીખું ના ખાતા હોય તો એમના માટે આપણે જુદું કાઢી નાખીશું, મરચાં વગરનું. તો હું આ નાની બરણીમાં બાળકો માટે જુદું કરીશ. આ મરચાં વગરનું આટલું આપણે જુદું કાઢી દઈશું. હવે આમાં મરચું મિક્સ કરીશું. તમે જે ટાઈપનું તીખું ખાતા હોય એ રીતે મરચું નાખવાનું. હવે મિક્સ કરી અને આજનો દિવસ તડકે મૂકીશું. તડકેથી સુંદો લાવી દીધો છે આપણે.
સરસ કલર થઈ ગયો છે. આજનો દિવસ તડકે રાખ્યો હતો. આપણે તજ, લવિંગ અને મરી આખા નાખ્યા. કેમ કે જો આપણે દળીને નાખીએ એનો પાવડર કરીને તો કલર શ્યામ જેવો કાળાશ પડતો થઈ જાય છે, અને આખો નાખીએ ને તો મોઢામાં જેને આવે એ નીકાળી દે, અને ટેસ્ટ તો આવવાનો જ છે અંદર, એટલે કલર સારો રહે ને એટલા માટે આપણે આખા નાખ્યા છે. હવે આને સૂંદો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આને એરટાઈટ બરણીમાં ભરી દઈશું. સૂંદો તૈયાર છે. કલર બી સરસ છે, રસો બી સરસ છે. છૂંદો તૈયાર થઈ ગયો છે અને કાચની બરણીમાં ભરી દીધો, અને સરસ તૈયાર થઈ ગયો છે. કાચની બરણીમાં ભરવાથી આખું વર્ષ સારું રહે છે. અને હવે એને ઢાંકણ ઢાંકી અને ફિટ કરી અને બરણી મૂકી દઈશું. જ્યારે આપણે ખાવો હોય ત્યારે ઢેબરા સાથે, ભાખરી સાથે બહુ સરસ લાગે છે. તમને મારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આ રીતે નાની બરણીમાં ભરી અને સર્વ કરીશું.